છોડો આપણે એકમ કસોટી 6 જોઈ રહ્યા છે 2020-21 ધોરણ 10 નો છોડો ગણિત વિષયનો. તો છોડો થોડોક પણ સમય બરબાદ કર્યા વગર આપણે ફટાફટ જોઈ લઈએ છે શું છે. ચલો ક્વેશ્ચન 1 અહીં આગળ શું છે. સૂચના મુજબ જવાબ આપો 1 થી 5 પ્રત્યેકનો 1 ગુણ. ઓકે, તો ચલો તમને સૌથી પહેલો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં ચલો પ્રશ્ન 1 છે. તો પ્રશ્ન 1 શું છે? લઘુચાપની લંબાઈનું સૂત્ર પાઈ આર થીટા છેદમાં 180 છે. તો ચલો આ વિધાન શું છે? ખરું છે છોકરાઓ. સૂત્ર છે છોકરાઓ. તો છોકરાઓ હું અહીં આગળ લખું છું. પ્રશ્ન 1. તો પ્રશ્ન 1 માં જે છે છોકરાઓ તે શું છે? એ વિધાન સાચું છે. આ વિધાન છોકરાઓ સાચું છે. ચલો પ્રશ્ન 2 શું કહે છે? ચલો ફટાફટ જોઈ લઈએ. ચલો પ્રશ્ન 2 શું કહે છે કે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. તો ચલો આ ખોટું છે. ચલો એક બિંદુને છોડીને ચલો બે બિંદુ હોત તો છોકરાઓ સાચું થઈ જતું. તો ચલો આ વિધાન ફોર ધ ટાઈમ બિંગ જોવા જઈએ તો છોકરાઓ કેમ કે એક જ બિંદુમાં છેદે છે એટલે એને શું કહેવાય? આ વિધાન ખોટું છે. ઓકે ચલો પ્રશ્ન 1 અને 2 છોકરાઓ અહીંયા થાય છે કમ્પ્લીટ. ચલો પ્રશ્ન 3 જોઈએ છે. શું છે છોકરાઓ? નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. છોકરાઓ છે તો 1 માર્ક્સનું. પણ છોકરાઓ જ્યાં જરૂર પડે ત્યાં છોકરાઓ તમારે વર્કિંગ કરવાનું. ચલો પ્રશ્ન 3 શું કહે છે? 9 cosec સ્ક્વેર થીટા માઇનસ 9 cot સ્ક્વેર થીટા. તો જુઓ છોકરાઓ આનો જવાબ આવશે 9 cosec સ્ક્વેર થીટા માઇનસ 9 cot સ્ક્વેર થીટા. બરાબર? ચલો શું જવાબ આવશે? તો જુઓ છોકરાઓ એનું વર્કિંગ કરી લઈએ આપણે. ચલો 9 કોમન નીકળશે તો શું રહેશે? cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા. ઓકે છોકરાઓ, તો છોકરાઓ તમને યાદ હોય તો આ cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા શું થશે? 1. બરાબર છે? ચલો આ ત્રિકોણમિતિનો નિત્ય સમજીએ છીએ તે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ચલો શું આવશે તમારો જવાબ? 9 ગુણ્યા 1 9. તો ચલો તમારો જવાબ આવશે 9. ઓકે ચલો પ્રશ્ન 3 તમારો અહીંયા કમ્પ્લીટ. ચલો પ્રશ્ન 4 શું કહે છે? જો વર્તુળની લંબાઈ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળનો વ્યાસ શોધો. તો છોકરાઓ હું ડાયરેક્ટ જવાબ લખીશ પ્રશ્ન 4 માં. પણ હા છોકરાઓ તમને વર્કિંગ બતાવીશું તમને. માની લો છોકરાઓ વર્તુળની લંબાઈ તમને અહીંયા કહી દીધી છે. વર્તુળની લંબાઈ બરાબર શું છે? વર્તુળનું ક્ષેત્રફળ. છોકરાઓ વર્તુળની લંબાઈ એટલે પરિઘ થાય છોકરાઓ. ઓકે, ક્ષેત્રફળ છોકરાઓ પાઈ આર નો સ્ક્વેર. ચલો જોવા જઈએ તો ચલો પાઈ આર અહીં આગળ કોમન છે. તો ચલો અહીંથી પાઈ ઉડી જશે. ચલો જોવા જઈએ તો આર પણ ઉડી જશે. તો ચલો આપણે એક નેક્સ્ટ સ્ટેપ કરી લઈએ. 2 પાઈ આર. ચલો આ શું થશે? પાઈ આર અને આર. તો ચલો પાઈ આર જતું રહ્યું, પાઈ આર જતું રહ્યું. ચલો રૂટ શું બચશે અહીં આગળ? 2 ઇઝ ઇક્વલ ટુ આર. તો આર ઇઝ ઇક્વલ ટુ 2. તો ચલો તમારો ત્રિજ્યા શું આવી? 2 આવી. હવે ચલો અહીં આગળ આપણને પણ ત્રિજ્યા નથી પૂછી, વર્તુળનો વ્યાસ પૂછ્યો છે છોકરાઓ. વર્તુળનો વ્યાસ. તો છોકરાઓ વર્તુળનો વ્યાસ બરાબર 2r. તો 2 ઇન્ટુ r કેટલો હતો છોકરાઓ? 2. તો છોકરાઓ 4 આવશે. બરાબર છે? તો છોકરાઓ અહીં આગળ તમે લખી શકો વર્તુળનો વ્યાસ બરાબર 4. છોકરાઓ તમારો પ્રશ્ન 4 આવી ગયો છે. ચાલો છોકરાઓ આગળ.
પ્રશ્ન 5 જોઈ રહ્યા છે આપણે. ચલો પ્રશ્ન 5 શું કહે છે? ચલો 2 tan 30 divided by 1 plus tan square 30 degree is equal to, ચલો 4 ઓપ્શન તમને આપેલા છે. ચલો 4 ઓપ્શનમાંથી કયું આવશે? તો ચલો એ જાણવું હશે તો તમને આનું વર્કિંગ કરવું પડશે. ચલો 2 tan 30 ની વેલ્યુ છોકરાઓ શું છે? 1/√3. ચલો 1 પ્લસ tan સ્ક્વેર 30 છોકરાઓ તો 1/√3 નો સ્ક્વેર થઈ જશે. બરાબર છોકરાઓ? તો 2 ઇન્ટુ √3 છોકરાઓ તો 2√3 થઈ જશે. ચલો અહીંયા આગળ શું થશે? 1 વત્તા 1 નો સ્ક્વેર 1 √3 નો સ્ક્વેર √9 એટલે 3 મળશે તમને. નીચે છોડો આપણે એલસીએમ લેવું પડશે. બરાબર છે? ચાલો લસા લઈને આપણે જોઈએ છોડો શું આવે છે આન્સર આપણો. તો આગળ છોડો આપણે કરીશું તો 2/√3 તો આવ્યું જ છે. અને નીચે આપણે એલસીએમ લઈશું તો છોડો તો અહીં આગળ 3 આવી જશે, અહીં આગળ 1 આવી જશે. છોડાઓ ગુણાકાર ઉપર તો 3 વત્તા 1 4/3. શું થશે છોકરાઓ? હવે જો 2√3 છોકરાઓ છેદનો છેદ અંશ થઈ જાય તો છોકરાઓ આપણે કરી દીધું. 2 એકા 2, 2 દુ 4. છોકરાઓ હવે ધ્યાનથી જુઓ 3 છે ઉપર તો છોકરાઓ 3 ને હું √3 ઇન્ટુ √3 લખી શકું. અને નીચે તો છોકરાઓ √3 ઇન્ટુ 2 તો છે છોકરાઓ √3 ગયું છોકરાઓ તો શું થયું? √3/2. ચલો √3/2 એ કોની વેલ્યુ છે છોકરાઓ? cos 60 ની, sin 60 ની, tan 60 ની કે cot 60 ની? તો ચલો sin 60 ની. તો ચલો તમારો જવાબ આવશે sin 60 ડિગ્રી. ચલો આ તમારો જવાબ આવ્યો. ઓકે છોકરાઓ? તો ચલો મેં એક્સપ્લેનેશન આપવાની જે જરૂર છે તે કોશિશ કરી છે. તમને છતાંય કંઈક વધારે એક્સપ્લેનેશન જોતું હોય, કંઈ ના સમજ પડતું હોય તો છોકરાઓ તમે કોમેન્ટ કરજો. ચલો પ્રશ્ન 6 જોઈ રહ્યા છે આપણે. પ્રશ્ન 6 માં છોકરાઓ શું છે? બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 25 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. ઓકે ચલો તો શું કહે છે? બે સમકેન્દ્રી વર્તુળ. ચલો તો આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ થઈ ગયું. બરાબર? બંનેના કેન્દ્ર સરખા છે છોકરાઓ. હવે ત્રિજ્યા 25 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર છે. છોકરાઓ સીધી વસ્તુ છે. અને કીધું છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. ચલો તમે એને પણ ડ્રો કરી શકો છો. તમે એક જીવા ડ્રો કરી દો છોકરાઓ. ચલો તમે આ રીતના અહીં આગળ જીવા ડ્રો કરી દઈએ આપણે. બરાબર છોકરાઓ? આ ડ્રો થઈ ગયું. થોડુંક થોડું આંખો છે પણ સમજી શકશો તમે. તો છોકરા હું આને આપી દઉં એ અને બી નામ આપી દઉં. ચલો આ ત્રિજ્યા થઈ ગઈ મોટા વર્તુળની. ચલો આ ત્રિજ્યા થઈ ગઈ છોકરા નાના વર્તુળની. બરાબર છે છોકરાઓ? હવે છોકરો આને આપણે આપી દઈએ નામ પી અને આને આપણે એમ આપી દઈએ. બરાબર છે છોકરાઓ? ઓકે ચલો જે મોટી ત્રિજ્યા છે છોકરાઓ તે 25 સેન્ટીમીટર છે. ઓકે અને નાનું છે તે છોકરાઓ 7 સેન્ટીમીટર. તો છોકરાઓ પીએમ એ 7 સેન્ટીમીટર થશે, પી એ કેટલું થશે? 25 સેન્ટીમીટર. ઓકે બરાબર. તો ચલો એક સીધી વસ્તુ છે. અહીંયા આગળ છોકરાઓ તો જે પીએમ છે તે છોકરાઓ શું છે? 90 અંશનો ખૂણો બનાવશે. બરાબર છે? કે કેન્દ્રથી જીવા પર અહીં આગળ જો છોકરા જીવાને મળે છે અહીંયા આગળ તો છોકરાઓ કેન્દ્રથી જીવા પર આંતરેલો ખૂણો એક કાટખૂણો હોય છે અને જીવાને શું કરે છે? સરખા ભાગમાં વિભાજન કરે છે એનું. ચલો આ થશે તમારું અહીં આગળ 90 ડિગ્રી. જે આપ્યું છે તે લખી દઈએ. પી એ બરાબર તમને 25 સેન્ટીમીટર આપેલું છે. ચલો પછી પી એમ બરાબર તમને કેટલું આપેલું છે? 7 સેન્ટીમીટર. બરાબર છે? હવે છોકરાઓ ખૂણો પી એમ એ 90 ડિગ્રી લખી દો. કેન્દ્ર દ્વારા જીવા પર આંતરેલી રેખા એ કાટખૂણો તો બનાવે જ છે સાથે સાથે જીવાને બે સરખા ભાગમાં વિભાજન કરે છે. ચલો અહીં આગળ શું થશે? ધેરફોર એ બી બરાબર 2am. બરાબર છે? ઓકે ચાલો હવે છોકરાઓ ચલો આ કાટખૂણો છે તો ચલો હું આ રીતના લખી શકું. ત્રિકોણ પી એમ એમાં ખૂણો એમ બરાબર 90 ડિગ્રી. તેથી પી એ નો સ્ક્વેર બરાબર પી એમ સ્ક્વેર પ્લસ એમ એ સ્ક્વેર. ચલો પી નો સ્ક્વેર શું છે? 25 નો સ્ક્વેર, પી એમ સ્ક્વેર 7 નો સ્ક્વેર અને એમ એ આપણે શોધવાનું છે. તો
તો 625 7 નો સ્ક્વેર 49 પ્લસ એમ એનો સ્ક્વેર. ચલો 49 ને હું અહીં લઈ આવીશ તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. ચલો એમ એનો સ્ક્વેર. ચલો 625 માંથી 49 જશે છોરાઓ તો આવશે 576. ચલો હવે હું એમ એ સ્ક્વેર નહીં લખી લઉં છું. તો છોડો આગળ. ચલો સ્ક્વેર ઇક્વલની આ સાઈડ જશે તો શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે છોકરાઓ. તો 576 એ કોનો સ્ક્વેર છે છોકરાઓ? 24 નો. ચલો એમ એ શું આવ્યું? 24. બરાબર. અને ચલો એ બી બરાબર આપણે શું લખ્યું છે? 2am. તેથી એ બી બરાબર 2am. તો એ બી બરાબર 2 ઇન્ટુ એમ એ લખો કે ચલો એમ લખો. તો એ બી બરાબર 48 છોરાઓ સેન્ટીમીટર એ જવાબ આવશે. જો એ બી લંબાઈ કેટલી આવી ગઈ? 48 સેન્ટીમીટર. તમને શું શોધવાનું હતું છોકરાઓ? જીવા શોધવાની હતી. બરાબર છે? જીવાની લંબાઈ શોધવાની હતી. ચલો પ્રશ્ન 7 શું કહે છે? જો પ્રશ્ન 7 શું કહે છે? 2 tan સ્ક્વેર 45 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 30 ડિગ્રી માઇનસ sin સ્ક્વેર 60 ડિગ્રીની કિંમત શોધો. ઓકે. તો ચલો અહીં આગળ લખીએ છીએ આપણે 2 tan સ્ક્વેર 45 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 30 ડિગ્રી માઇનસ sin સ્ક્વેર 60 ડિગ્રી. તો ચલો તમને વેલ્યુ ખબર હોવી જરૂરી છે. બરાબર છે? તો ચાલો ઠીક છે. ચલો tan સ્ક્વેર 45 ડિગ્રી. ચલો 45 ડિગ્રીની વેલ્યુ છે 1. ચલો cos સ્ક્વેર 30 ડિગ્રી cos સ્ક્વેર 30 ડિગ્રીનું શું છે વેલ્યુ છોકરાઓ? તો √3/2 નો સ્ક્વેર. ચલો sin સ્ક્વેર 60 ડિગ્રીનું શું છે વેલ્યુ છોકરાઓ? સેમ ટુ સેમ એ ચલો આ સમ ચોપડીમાં છે જ. તો ચલો જોવા જઈશું અહીંયા આગળ તો 2 ગુણ્યા 1 નો સ્ક્વેર 1. ચલો √3 નો સ્ક્વેર √9 એટલે કે 3. 2 નો સ્ક્વેર 4. ચલો માઇનસ ચલો સેમ ટુ સેમ આવશે. ચલો આ પ્લસ 3 4 અને આ માઇનસ 3 4 ઉડી ગયા. તો ચલો રહ્યું શું? 2 ગુણ્યા 1 2. ચલો 2 તમારો આન્સર આવ્યો. ચલો આ પ્રશ્ન 6 અને 7 પણ આગળ થઈ ગયો. ચલો પ્રશ્ન 8 જોઈ રહ્યા છે આપણે. શું કીધું છોકરાઓ? બે વર્તુળનો વ્યાસ 38 સેન્ટીમીટર છે અને 18 સેન્ટીમીટર છે. જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. ઓકે. તો ચલો બે વર્તુળની વાત કરી છે અહીંયા આગળ. તો ચલો એક વર્તુળની આપણે વાત કરીએ છોકરાઓ તો જેમ કે આપણને વ્યાસ કીધું છે છોકરાઓ તો વ્યાસ એટલે છોકરાઓ ડી. તો ચલો D1 લઈ લઈએ આગળ છોકરાઓ. તો એકનું છે છોકરાઓ 38 સેન્ટીમીટર. ચલો D2 બીજું લઈ લેજો તો એનું છે 18 સેન્ટીમીટર. તો છોકરાઓ સમજો R1 આપણને કેટલું મળશે? D1/2. તો ચલો 38/2. ચલો 19 સેન્ટીમીટર આપણને શું મળશે? R1 મળી ગયું. એવી રીતના ચલો અહીં આગળ R2 આપણે શોધીશું તો ચલો D2/2. ચલો 18/2. ચલો આપણને 9 સેન્ટીમીટર શું મળ્યું? R2 મળી ગયું. ઓકે ચલો R1 ને R2 મળી ગયું. હવે ચલો શું કહે છે કે જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા બરાબર હોય તો ચલો આ બંને વર્તુળના પરિઘોનો સરવાળો કરી દઈએ આપણે. બરાબર ને? તેથી વર્તુળના ચલો 2πr1 પ્લસ 2πr2. ચલો 2π નું પાય R1 કેટલું છે ચલો 19 પ્લસ ચલો 2π એમને એમ રાખીએ ચલો R2 કેટલું છે ચલો 9. ચલો 2 કોમન નીકળી જશે 2π કોમન નીકળી જશે રહેશે શું 19 પ્લસ 9. તો ચલો 2π બ્રેકેટમાં 28. તો ચલો શું થશે 28 ટુ 20 28 ટુ 56 56 પાય છોડો તમારું વર્તુળના પરિઘોનો સરવાળો આવ્યો. હવે છોડો શું કહે છે કે ભાઈ આ જે વર્તુળના પરિઘોનો સરવાળો આવે ને તે જે બીજો મોટો વર્તુળ છે ને તેના બરાબર છે તેના પરિઘ બરાબર છે. તો ચલો આપણને એનું પરિઘ મળી ગયું. બરાબર. તો હવે જુઓ તેથી માંગેલ વર્તુળનો
પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ છોડો અહીં મોટો આર લઈ લઈએ આપણે છોડો આપણને આ 56 પાઈ તો આવ્યું જ છે છોડો આપણો જવાબ આ 2 પાઈ અને આ મોટો આર છોડો શું કરીશું પાઈ પાઈ તો ઉડી ગયા છોકરાઓ રહ્યું શું છોકરાઓ અહીં આગળ 56/2 બરાબર આ બે છે ને છોકરાઓ તો શું થશે ઉડી જશે તો 28 ચલો આર બરાબર શું આવ્યું 28 એટલે છોકરાઓ જે માંગેલ વર્તુળ છે છોકરાઓ તેનું ત્રિજ્યા કેટલું આવ્યું 28 સેન્ટીમીટર ઓકે છોકરાઓ તો ચલો આ રીતે તમારો આ પ્રશ્ન 8 પણ થઈ ગયો પ્રશ્ન 9 છોકરાઓ જોઈ રહ્યા છે ચલો પ્રશ્ન 9 માં આપણને શું કીધું છે ચલો પ્રશ્ન 9 માં આપણને કીધું છે કે જો 15 tan થીટા ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો cos થીટા અને cosec થીટા શોધો ઓકે છોકરાઓ તો ચલો સૌથી પહેલા તો આપણે એક માની લઈએ છીએ કે અહીંયા આગળ ટ્રાયંગલ બનાવી લઈએ ચલો કોઈ પણ ના આવી તો અહીંયા આગળ હું આપું છું એ બી સી રાઇટ એંગલ ટ્રાયંગલ છે છોકરાઓ ઓકે તો ચલો હવે તમને શું થશે તે જોઈ લો 15 tan theta is equal to 8 ચલો હું આને આ રીતે લખી શકું tan theta is equal to 8/15 ઓકે ચલો તો ચલો tan theta નું સૂત્ર શું tan theta ચલો આને આપણે c ને બનાવીએ છીએ theta ચલો tan theta નું સૂત્ર શું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ જો tan theta ની સામેની બાજુ AB અને પાસેની બાજુ BC ચલો AB શું થયું 8 સેન્ટીમીટર ચલો BC શું થયું 15 સેન્ટીમીટર ચલો આ તો તમને સમજાવવા માટે લખ્યું છે છોડો પણ યાદ રાખજો છોડો તમે જ્યારે આને બનાવો ત્યારે છોડો આ BC ચલો હું બનાવી દઉં છું એટલે પ્રશ્ન ઊભો જ ન રહે ઓકે છોકરાઓ સી અને થીટા ચાલો ઠીક એ બી તમારો 8 સેન્ટીમીટર બીસી તમારો 15 સેન્ટીમીટર તો ચલો તમને એસી નથી આપ્યું એસી તો જોઈશે ને ચલો તમને ચાલો તો ચલો એસી શોધો તેથી પાયથાગોરસના પ્રમાણે જો કર્ણનો સ્ક્વેર બરાબર બંને બાજુઓના વર્ગોનો સરવાળો તો ચલો તમને કર્ણ તો આપ્યા નથી 8નો સ્ક્વેર 15નો સ્ક્વેર તો ચલો 8નો સ્ક્વેર કેટલું થશે 64 15નો સ્ક્વેર 225 તો ચલો એસીનો સ્ક્વેર થશે 289 ચલો સ્ક્વેર બરાબરની આ બાજુ આવશે તો ચલો શું થઈ જશે વર્ગમૂળ ચલો 289 કોનો વર્ગ છે 17નો ચલો તમારું આવી ગયું એસી 17 ઓકે ચલો તમારે આ 17 મળી ગયું હવે તમે શું શોધવાનું કીધું છે તે જુઓ તો cos થીટા ચાલો તેથી cos થીટા એટલે શું છોકરાઓ પાસની બાજુ છેદમાં કર્ણ હું થોડું ડાયરેક્ટ કરીશ છોકરાઓ બીસી અપોન એસી બીસી છે છોકરાઓ 15 એસી છે 17 ચલો cos થીટા આવી ગયું છોકરાઓ cosec થીટા શું છે છોકરાઓ cosec થીટા એટલે શું છોકરાઓ કર્ણના છેદમાં સામેની બાજુ તો છોકરાઓ એસી અપોન એબી એસી શું છે ચલો 17 એબી શું છે 8 તો ચલો તમારું cos અને cosec આવી ગયું ચલો તમને આ સમમાં ખબર પડી જશે ચલો પ્રશ્ન આપણે હવે કયો જ લઈ રહ્યા છે 10મો ચલો પ્રશ્ન 10 લઈ રહ્યા છે આપણે જો ઓ કેન્દ્રવાળા વર્તુળને તો ચલો સૌથી પહેલા આપણે વર્તુળ દોરી લઈએ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો ચલો બિંદુ P કોઈ જગ્યાએ બહાર છે બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB
ઓકે, ચલો ઓ કેન્દ્ર વાળું, તો ચલો આ ઓ કેન્દ્ર છે, બરાબર છે. આપણે છોડો અહીં આગળ એ લઈ લઈએ, એ બી લઈ લઈએ. તો આપણને ખબર છે છોડો આ જે સ્પર્શક હોય છે, તો અહીં આગળ કેવો 90 નો ખૂણો બને છે, આ તો આપણને ખબર જ છે, બરાબર છે. ઓકે, આપણે ચલો શું આપ્યું છે, સ્પર્શકો વચ્ચે 80 નો ખૂણો રચાતો, ચલો આ 80 નો ખૂણો છે. ઓકે, તો પીઓ એ શોધો, ચલો પીઓ એ એટલે ચલો આપણને પીઓ એ શોધવાનું કીધું છે, એટલે કે ઓ શોધવાનું કીધું છે, બરાબર છે. ઠીક છે, ચાલો. ચલો સૌથી પહેલા તો આપણને અહીં આગળ જોવા જઈએ તો એ પી બી આપણને આપેલું છે, તો ખૂણો એ પી બી કેટલું આપેલું છે છોકરાઓ, 80 ડિગ્રી. તો ચલો હવે જોવા જઈએ તો ચલો આ ઓ એ પી બી શું થશે છોકરાઓ, ચતુષ્કોણ થશે. તેથી ચતુષ્કોણ ઓ એ પી બી માં ચલો એ ઓ બી ખૂણો એ ઓ બી વત્તા ચલો ઓ એ પી, બરાબર, વત્તા એ પી બી વત્તા ચલો જુઓ ઓ એ પી બી આયતા લીધું છે, બરાબર છે ચલો, અને પી બી ઓ છેલ્લું, બરાબર. કેટલું થશે છોરાઓ, ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય, છોરાઓ તમે જાણો જ છો. હવે છોરાઓ એઓબી, ચલો એઓબી તમને કેટલું આપેલું છે, નથી આપ્યું, પણ છોરાઓ તમને ઓએપી 90 ડિગ્રી આપેલું છે. ચલો એપીબી તમને 80 ડિગ્રી આપેલું છે છોકરાઓ, અને પીબીઓ કેટલું છે છોકરાઓ, 90 ડિગ્રી. ચલો જોવા જઈએ તો તમારું આ જે ટોટલ છે તે કેટલું થશે, 90 ને 90 180 260 ડિગ્રી. જો આ રીતના તમને એઓબી મળી જશે, ખૂણો એઓબી બરાબર 360 ડિગ્રી ઓછા 260 ડિગ્રી. તો ચલો ખૂણો એઓબી બરાબર 100 ડિગ્રી થયું. કમ્પ્લીટ છોડો, અહીંયા સુધી ક્લિયર. ઓકે, ચાલો. ચલો ઓપી, ચલો આ ઓપી શું છે છોડો, ચલો ઓપી એ ઓબી ને છોડાવો દુભાગશે છોકરાઓ, આપણે ચલો ભણી ગયા છે. તો ચલો ફટાફટ સોલ્યુશન, એટલે ચલો હું તમને ડેટા નહીં જોઉં અહીંયા આગળ, હું ફટાફટ બતાવું છું. ઓપી એ ખૂણો એ ઓબી ને દુભાગે છે. ચલો શું થશે, તેથી ખૂણો પીઓ એ બરાબર ખૂણો પીઓ બી થશે છોકરાઓ, પીઓ એ કે પીઓબી બરાબર સરખું થશે. તો હવે છોકરાઓ શું થશે, તો ચલો જોવા જઈએ તો પીઓ એ અને પીઓબી બરાબર થશે, તો ચલો હું આ રીતે લખી શકું, ખૂણો એ ઓ બી ડિવાઇડેડ બાય 2 બરાબર, ચલો કોઈ પણ લખી શકું, પીઓ એ કે પીઓબી. મારે પીઓ એ શોધવું છે, તો પીઓ એ બરાબર ખૂણો એઓબી નું ડિવાઇડેડ બાય 2. તો એઓબી કેટલું આવ્યું છોકરાઓ, 100/2, તો ખૂણો પીઓ એ, તેથી છોકરાઓ આ શું થશે અહીંયા આગળ ભાગાકાર થશે તો 50. તેથી ખૂણો પીઓ એ બરાબર શું આવશે છોકરાઓ, 50 ડિગ્રી. જો તમને અહીંયા પૂછ્યું છે શું, પીઓ એ, તો તમારો જવાબ આવી ચૂક્યો છે. ચલો ફટાફટ ફોટો પાડ લો, હું ક્લિયર કરું છું છોકરાઓ. વિભાગ સી છોકરાઓ આપણે આવી ગયા છે. તો છોકરાઓ હવે આપણે જોઈશું પ્રશ્ન 11. તો પ્રશ્ન 11 શું કીધું છે, ચલો એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. ચલો હવે આમાં અમુક વસ્તુ તમને ખ્યાલ હશે જ, જેમ કે ચલો આ ઘડિયાળ છે, બરાબર છે. એનું સેન્ટર આ છે. ચલો હવે માની લો કે મિનિટ કાંટો આપણે આ રીતે ધારી લઈએ છોકરાઓ, બરાબર છે. ચલો એવું કહે છે કે ભાઈ મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. ઓકે, મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. તો ચલો માની લો કે 5 મિનિટમાં એ આટલું કવર કરે છે. ઓકે, ડન છોકરાઓ. તો છોડો એને કેટલું ક્ષેત્રફળ અહીંયા આગળ કર્યું, કેટલું ક્ષેત્રફળ એને આવર્યું છોડો, તો તે શોધવાનું છે. છોડો આ કયું થયું, લઘુ વૃત્તાંશ થયું છોકરાઓ. પણ છોડો આ શું છે, 14 સેન્ટીમીટર એની લંબાઈ છે. તો છોડો આ શું થઈ, ત્રિજ્યા થઈ ગઈ. ઠીક છે. હવે મેન વસ્તુ એ છે છોકરાઓ કે આ છે ઘડિયાળ. તો છોકરાઓ ઘડિયાળને આપણે એઝ સર્કલ લઈએ છોકરાઓ, વર્તુળ લઈએ, તો છોકરાઓ આખો ખૂણો કેટલાનો બને, 360 ડિગ્રીનો બને. તો જુઓ છોકરાઓ ધ્યાનથી, તો
તો છોરાઓ એ કેટલું ફર્યું છે? 5 મિનિટ. તો ચલો અહીંયા આગળ હું તમને કહું, મિનિટ કાંટો અને આપણે ડિગ્રી ખૂણો ડિગ્રી લઈએ આપણે, બરાબર. તો ચલો મિનિટ કાંટો 60 ડિગ્રી ફરે, 60 મિનિટ ફરે મિનિટ કાંટો, તો ચલો એ કેટલું આખું રેવોલ્યુશન થશે એનું, આખું અહીંથી લઈને આખું એનું ગોળ એ લેશે, ફરશે. ચલો એક આખું ગોળ રાઉન્ડ લેશે એનો મતલબ શું થયો છોરાઓ કે 360 ડિગ્રીનો ખૂણો બની ગયો. તો ચલો એ 60 મિનિટ અહીંથી લઈને છોરાઓ એ આખું ગોળ ફરીને અહીંયા આગળ આવશે તો એને 360 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. ચલો 60 મિનિટ જો મિનિટ કાંટો ફરે તો ખૂણો કેટલાનો બનાવશે? 360 ડિગ્રીનો. પણ છોરાઓ એ કેટલી મિનિટ ફરે છે? 5 જ મિનિટ. તો 5 મિનિટે કેટલાનો ખૂણો બનાવશે? ચલો ચોકડી ગુણાકાર કરો તો 5 ગુણ્યા 360 છેદમાં 60, 6 6 36, તો છોડો 30 ડિગ્રીનો ખૂણો બનાવશે. તો છોડો આટલું ક્લિયર થઈ ગયું. તમને એ પણ ખબર પડી ગઈ છોડો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચાલો છોડો ફટાફટ શોધી કાઢીએ. ચલો શું છે એનું સૂત્ર? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થીટાના છેદમાં 360 ગુણ્યા પાય આર સ્ક્વેર. ચલો થીટા કેટલું છે? 30 ડિગ્રી છેદમાં 360 પાય. ચલો પાયની વેલ્યુ આગળ આપી છે, નથી આપી તો ચલો કંઈ નહીં, આપણે 22 છેદમાં 7 લઈ લઈશું. ચલો આરનો સ્ક્વેર એટલે ચલો 14 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર. ચલો 7 એકા 7, 7 દુ 14, 0 0 3 12, બરાબર. ચલો 2 છંગ 12, 2 સીતા 14, 2 તરી 6, 11. તો ચલો શું થયું? 11 ગુણ્યા 7 ગુણ્યા 2, 11 ગુણ્યા 7 ગુણ્યા 2 છેદમાં 3. તો ચલો આવશે 154 છેદમાં 3 ચોરસ સેન્ટીમીટરનો સ્ક્વેર. ચલો આ શું આવ્યું તમારું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું. આપણને શું પૂછ્યું છે છોરાઓ? લઘુ વૃત્તાંશ જ પૂછ્યું છે. હા, કે ભાઈ એ 5 મિનિટ ફરે છે તો એ કેટલું આપણે ક્ષેત્રફળ આવરે છે, બરાબર છે. ચલો 154 છેદમાં 3 સેન્ટીમીટર તમારો જવાબ. આ ચલો ફટાફટ જોઈ લો, ફોટો પાડ લો. ચલો જો ફટાફટ પ્રશ્ન 12 શું કહે છે આપણે જોઈ લઈએ. તો ચલો પ્રશ્ન 12, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? પહેલો પ્રશ્ન છોરાઓ કેટલા હોય છે? અસંખ્ય. ચલો પહેલા પ્રશ્ન હું ડાયરેક્ટ જવાબ લખું છું છોરાઓ. જવાબ 1, વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે છોરાઓ. ચલો જવાબ 2, છેદિકાની વ્યાખ્યા. છોરાઓ છેદિકાની વ્યાખ્યા તમને ઓલરેડી આપી દીધી છે, ખરા ખોટામાં, પણ એ સમજદાર સમજી જાય છોરાઓ. ચલો ઠીક છે. છોરાઓ છેદિકાની વ્યાખ્યા શું છે? તો છોરાઓ લખી દો, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય છે. ડન છોરાઓ. જો આ તમને ત્રીજું આપ્યું છે છોરાઓ, તે આપણને ઓલરેડી આપણે આમાં જોઈ ચૂક્યા છે. આપણા આ જ પેપરમાં તમને આવી ચૂક્યું છે છોરાઓ. હું તમને થોડુંક થોડો વધારે પડતું એક્સપ્લેનેશન તો નહીં આપું, પણ છોરાઓ તમને આ વર્તુળથી સમજાવવાની કોશિશ કરીશ, બરાબર. છોરાઓ જુઓ ધ્યાનથી. ચલો આપણે આવું જ કંઈક વસ્તુ ડ્રો કર્યું હતું. એમાં છોરાઓ તમને ખ્યાલ હોય તો આપણે જીવાને લંબાઈ દોર્યું હતું અને આ રીતના દોર્યું હતું. તો ચલો તેમાં મેં તમને કીધું હતું કે ચલો ધારો કે માની લો કે આપણે આને ઓ આપો, આને એ અને બી નામ આપી દો અને આને પી નામ આપો. તો ચલો આ એબી બરાબર શું થશે છોકરો? એબી બરાબર 2AP થશે, રાઈટ. ચલો આપણે એપી ફાઇન્ડ કર્યું હતું અહીંયા આગળ. તો ચલો આ R1 આપણે કહીએ, આ R2 કહીએ. તો ચલો સમજો વસ્તુને. અહીંયા આગળ તમને શું કીધું છે? બે સમકેન્દ્રી વર્તુળો છે, ઓકે. એની ત્રિજ્યાઓ R1 અને R2 છે, એ પણ થઈ ગયું છોરો. અને R1 ઇઝ ગ્રેટર દેન R2 છે.
બરાબર. તો છોકરાઓ અહીંયા આગળ હું થોડુંક ચેન્જ કરી લઉં છું. R1 ઇઝ ગ્રેટર ધેન R2 છે. જો મોટા વર્તુળની AB નાના વર્તુળને જો મોટા વર્તુળની AB જીવા નાના વર્તુળને સ્પર્શે તો જીવા AB બરાબર આપણને શું મળશે? ચલો AB બરાબર શું મળશે હું તમને કહું. તો જુઓ છોકરાઓ, હવે અહીંયા આગળ પાયથાગોરસનો પ્રમેયથી આપણે કામ કરીએ છોકરાઓ, તો તમને ખબર પડશે છોકરાઓ અહીંયા આગળ શું આવશે. જુઓ, એક છોકરાઓ રફ વર્ક જેવું કરું છું. AO નો સ્ક્વેર બરાબર AP સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર. તો છોકરાઓ AO નો સ્ક્વેર શું આવશે? R1 નો સ્ક્વેર. AP નો સ્ક્વેર છોકરાઓ આપણે શોધીશું. OP નો સ્ક્વેર છોકરાઓ શું આવશે? R2 નો સ્ક્વેર. બરાબર છોકરાઓ. તો આપણે જોવા જઈએ છોકરાઓ અહીંયા આગળ, તો શું થશે? AP નો સ્ક્વેર બરાબર R1 નો સ્ક્વેર માઇનસ R2 નો સ્ક્વેર. હવે છોકરાઓ AP સ્ક્વેર આ બાજુ તો રહેશે છોકરાઓ, તો શું થશે? R1 નો સ્ક્વેર માઇનસ R2 નો સ્ક્વેર. જો આપણને AP મળ્યું, આ AP ની વેલ્યુ આ થઈ છોકરાઓ. તો મારે તો AB ની જોઈએ છે, તો હું AB બરાબર લખવા જઈશ તો છોકરાઓ શું થઈ જશે? અહીં 2 આવી જશે છોકરાઓ. આ ડબલ થઈ જશે ને. બસ છોકરાઓ, આ સમજવાનું હતું. આ શોર્ટકટમાં મેં તમને બતાવું. જો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે 2R1 નો સ્ક્વેર માઇનસ R2 નો સ્ક્વેર. ધેટ્સ ઇટ. આ જ આન્સર આવશે. બરાબર છે છોકરાઓ. ચલો પ્રશ્ન 13 કે છે છોકરાઓ, ટ્રાયંગલ OPQ માં ખૂણો P 90 ડિગ્રી. ઓકે છોકરાઓ, પહેલા બનાવી દઈએ આપણે OPQ માં P 90 ડિગ્રી છે. OP 7 સેન્ટીમીટર છે. ચાલો, ઓકે. તમને આપ્યું છે OQ માઇનસ PQ ઇઝ ઇક્વલ ટુ 1. તો છોકરાઓ સીધી વસ્તુ છે. તો ચલો હું OQ બરાબર 1 પ્લસ PQ લખી શકું કે નહીં? ચલો, આટલું થઈ ગયું. હવે તમને કહે ચલો સાઇન Q અને કોસ Q નું મૂલ્ય શોધો. ઓકે છોકરાઓ, ચલો OQ બરાબર તમને અહીંયા શું મળ્યું છે? 1 પ્લસ PQ. બરાબર છે છોકરાઓ. ચાલો ચલો, હવે પાયથાગોરસનો પ્રમેય લઈ લઈએ આપણે. તેના પ્રમાણે આપણે શોધી કાઢીએ. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું કહે છે છોકરાઓ? OQ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. ચલો OQ નો સ્ક્વેર તમને આપ્યો છે 1 પ્લસ PQ નો સ્ક્વેર. OP નો સ્ક્વેર 7 નો સ્ક્વેર. PQ નો સ્ક્વેર. ચલો આનું આપણે શું કરીશું? વિસ્તરણ કરીશું. 1 નો સ્ક્વેર પ્લસ 2PQ પ્લસ PQ નો સ્ક્વેર. 7 નો સ્ક્વેર 49 પ્લસ PQ સ્ક્વેર. ચલો હવે શું થશે? 1 નો સ્ક્વેર 1 પ્લસ 2PQ. ચલો હવે PQ આ 49 પ્લસ PQ સ્ક્વેર. જો આ પ્લસ PQ સ્ક્વેર આમાં જોઈએ તો ચલો માઇનસ થઈ જશે. ચલો આ બંને ઉડી ગયા. હવે ચલો શું થશે? આ 49 આ 1 ને ચલો આપણે ઇક્વલ ટુ આ સાઈડ લઈ જઈશું, તો અહીં 2PQ રહેશે અને 49 અને પ્લસ 1 આ બાજુ તો માઇનસ 1 થઈ જશે. તો 2PQ ઇઝ ઇક્વલ ટુ 48. તો PQ ઇઝ ઇક્વલ ટુ 48 અપોન 2. તો ચલો શું આવશે? PQ is equal to 24. ઓકે, છોકરાઓ તમને PQ મળી ગયું. ઓકે, તો છોકરાઓ તમને OQ બરાબર કેટલા આપ્યા છે છોકરાઓ? એ બધું શોધવું પડશે. તો OQ is equal to 1 plus PQ. ચલો OQ 1 plus PQ તમને 24 આપ્યું છે, તો તમારો OQ આવી જશે છોકરાઓ 25. આ છોકરાઓ 25 આવી ગયું અને આ 24 આવી ગયું. હવે છોકરાઓ શું શોધવાનું છે બોલો? સાઇન Q. તો છોકરાઓ સાઇન Q લખો. સાઇન Q એટલે છોકરાઓ શું? સામેની બાજુ શું છે છોકરાઓ? OP છેદમાં કર્ણ OQ. તો OP છે છોકરાઓ તમારો 7 સેન્ટીમીટર અને OQ છે છોકરાઓ 25 સેન્ટીમીટર. ચલો cos Q. cos Q એટલે છોકરાઓ પાસેની બાજુ એટલે કે PQ છેદમાં કર્ણ PQ OQ 24/25. ચલો આ રીતે તમારો પ્રશ્ન 3 પર 13 પણ થઈ ગયો છોકરો. ફટાફટ ફોટો પાડી લો. ચલો ચલો પ્રશ્ન 14 જોઈએ છે આપણે. ચલો પ્રશ્ન 14 શું કહે છે?
એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. ઓકે ચલો ચાલો ફટાફટ 5 મીટર આપણે દોરી દઈશું. આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચી, એટલે જો એ ટોચથી કઈ આગળ આવ્યો, નીચે આવ્યો છે 1.3 મીટર. જો 5 મીટર એની ઊંચાઈ હતી, કેટલી હતી છોકરાઓ ઊંચાઈ 5 મીટર, એમાંથી છોકરાઓ 1.3 મીટર નીચે આવે છોકરાઓ, તો આ 1.3 મીટર થાય, તો છોકરાઓ આ કેટલું થાય 3.7 મીટર. છોકરાઓ યાદ રાખજો, છોકરાઓ એ અહીંયા આગળ આવ્યો. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો રહે, તો છોકરાઓ એ અહીંથી છોકરાઓ 60 અંશનો ખૂણો બનાવશે. ચાલો આ પણ કરી દીધું. ચલો જો 60 અંશનો ખૂણો જો આ બનાવે અહીંયા આગળ, બરાબર છે, તો ચલો અહીંયા આપણે ડી, અહીંયા આગળ સી આપી દઈએ અને અહીંયા ડી આપી દઈએ, તો આ છોડો એક નિસરણી જેવું કામ કરશે. આગળ જુઓ, આ માટે સમક્ષિતિજ રેખા સાથે 60 અંશનો ખૂણો બનાવે, તો તે એક નિસરણી થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. ઓકે, અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે, એટલે જો એને અહીં પહોંચવું હતું, તો નિસરણીની લંબાઈ કેટલી છે તમને ડીસી શોધવાનું છે, બરાબર છે. તદુપરાંત નિસરણીને થાંભલાથી કેટલા અંતરે રાખવાની છે એ પણ છે છોકરાઓ. તો જો સીધી વસ્તુ છે, એ બી શું છે અહીંયા આગળ થાંભલાની ઊંચાઈ. બીજું જોડો અહીંયા ડીસી આપ્યું છે, જોડો ડીસી શું છે, નિસરણીની લંબાઈ. ભાઈ જોડો જોવા જઈએ તો બીસી, તો જોડો નિસરણીનું થાંભલાથી અંતર. તો ચલો આ બધી વસ્તુ આપી છે, તમને શોધવાનું શું ચલો બીસી શોધવાનું છે અને ડીસી શોધવાનું છે. તો ચલો તમને સૌથી પહેલા તો ચલો અહીંયા આગળ શું લેશો, તમને જોવા જઈએ છોકરાઓ તો તમને આ 3.7 મીટર આપેલું છે, એટલે સી ની સામેની બાજુ છે, સામેની બાજુ છે પાસની બાજુ. તો ચલો તમે અહીંયા આગળ tan 60 ડિગ્રી લો છોકરાઓ, તો તમને ડીબી શું મળશે, ડીબી ના છેદમાં બીસી મળી જશે, એટલે મળી જશે. ચાલો ચલો ડી tan 60 કેટલું છે છોકરાઓ, √3. ડીબી કેટલું છે છોકરાઓ 3.7 મીટર. ચલો બીસી શોધવાનું છે, ચોડી ગુણાકાર છોડો બીસી √3 3.7. ચલો બીસી ના ગુણાકારમાં √3 છે, તો ચલો એ ભાગાકારમાં આવી જશે, બરાબરની આ સાઈડ જશે. તો પણ ચલો અહીંયા આગળ √3 તમને વેલ્યુ આપેલી છે કેટલી 1.73. ઓકે ચલો હવે થોડુંક અહીંયા તમને બીસી ની વેલ્યુ therefore BC is equal to 3.7 ભાગ્યા ચલો 1.73 કરશો તમે, તો ચલો તમને કેટલું મળશે, ચાલો 7.5 અને 173 0 0. ચલો 370 ભાગ્યા 173 કરશો છોકરાઓ, તો 173 દુ 346, 173 દુ 346, બરાબર. ચલો 2 પોઈન્ટ તમને કહું 346 રહેશે, 346 50 60 70 24 240 73 173 બરાબર. પછી 70 ફરી વચ્ચે 70 173 17 50 50 54 હા 2.14. ચલો 2.14 મીટર છોડો બીસી મળ્યો આપણને, બરાબર 2.14 મીટર. ઓકે ચાલો છોડો હવે આપણે આ જોઈ લઈએ શું છે આગળ. હવે ચલો આપણને બીસી, હવે આપણે સીડી શોધવાનું છે. ચાલો ચલો ફટાફટ સીડી શોધી કાઢીએ. તો ચલો સીડી શોધવાનું હોય છોકરાઓ, તો આપણને આ પણ મળી ગયું છે, અને આપણને છોકરાઓ સામેની બાજુ છેદમાં કણ આવી જાય, તો આપણે શોધીશું છોકરાઓ sin 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છે છોકરાઓ બીડી, અને કર્ણ છે છોકરાઓ, કર્ણ શું છે છોકરાઓ એ આપણે સીડી કાં તો ડીસી. ચલો sin 60 નું વેલ્યુ શું આવશે છોકરાઓ √3/2. બીડી તમારું છે 3.7 મીટર. સીડી છોકરાઓ શોધવાનું છે તમારે. ચલો સીડી ગુણ્યા ચોકડી ગુણાકાર,
चलो CD बराबर 3.7 गुणिया 2 छेदमा √3। चलो CD बराबर તમારો આવશે 7.4 અને 1.73। चलो હવે તમે આનો ભાગાકાર કરશો છો તો તમને 74 into 100 upon 173 into 10 चलो 0 तो શું આવશે અહીં આગળ CD is equal to 740 upon 173। चलो 70 चौक 68 तो 173 4 जा तो छोड़ा તમારું થશે અહીં આગળ 692 और 48 480 हाँ 2 480 માંથી 346 गया। ओके तो चलो अप्रोक्सीमेटली 4.28 આવશે छोड़ो। चलो CD इज इक्वल टू 4.28 मीटर। चलो आ રીતે તમારો આ આન્સર પણ આવી ગયો છોડો। ફટાફટ છોડો જોઈ લો અને ફોટો પાડો છોડો। હું આગળ વધું છું। ચલો પ્રશ્ન 15 ફટાફટ લઈ લઈએ આપણે। તો શું કહે છે એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના ₹24 પ્રમાણે 5280 થાય છે। ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના ₹0.50 છે। ખેતર ખેડવાનો ખર્ચ શોધો। તો તમને વાડ કરવાનો ખર્ચ એટલે છોડો વાડ એટલે છોડો શું થયું વર્તુળ આકારનું કોઈ પણ ખેતર હોય તેને વાડ કરવાનો એટલે છોડો અહીંયા પરિઘ થઈ ગયું બરાબર છોડો। તો ચાલો અને છોડો તમને એને ખર્ચો આપેલો છે એનો તો છોડો ખર્ચા પ્રમાણે તમને શું મળી જશે વર્તુળ વાડની લંબાઈ એટલે કે વાડ આપણે વર્તુળનો પરિઘ મળી જશે। તો ચલો ઠીક છે આપણે અહીંયા વાડ કરવાનો ખર્ચ વાડની લંબાઈ બરાબર છોડો શું થશે જે ખર્ચ આપેલો છે છોડો તે ખર્ચ ભાગ્યા મીટર પ્રમાણેનો ભાવ એનો ચલો ભાવ ખર્ચ છે 5280 અને મીટર પ્રમાણેનો ભાવ છે છોડો 24 રૂપિયા 24 દુ 48 220 છોડો શું આવ્યું 220 મીટર વાડની લંબાઈ આવી ગઈ બરાબર। ચલો આ વાડની લંબાઈ એટલે કે તમને સમજો કે આ તમારું પરિઘ તમને પરિઘ મળી ગયું બરાબર છે। તો હું છોડો લખી શકું આ તેથી વર્તુળ વાળનો પરિઘ બરાબર 2πr। ચલો અહીં ઓલરેડી મને 220 આપી દીધું છે ચલો 2πr। ચલો જોવા જઈએ તો હું આ 220 ભાગ્યા 2π કરું છું અહીં r રાખું છું આ બે ગયા 110 છોડો પાય છોડો 22/7। चलो आ छेदनो छेद वंश થઈ જશે તો ચલો 110 ગુણ્યા 7 છેદમાં 22 22 પંચા 110 ચલો તો શું આવ્યું r બરાબર 35 મીટર આવી બોલો છો આટલો કમ્પ્લીટ તમને ત્રિજ્યા મળી ગઈ। જો ત્રિજ્યા મળી ગઈ તો હવે છોડાવ રહ્યું શું પાય r સ્ક્વેર તમારે ક્ષેત્રફળ શોધવાનું છે ને બરાબર ક્ષેત્રફળ શોધવું પડશે કેમ કે ખેતરને ખેડવાનો ખર્ચ જો ખેતરને ખેડશો તો તમને ક્ષેત્રફળ શોધવું પડશે। તેથી વર્તુળાકાર ખેતરનું ક્ષેત્રફળ બરાબર પાય r નો સ્ક્વેર ચલો પાય 7 ચલો ત્રિજ્યા 35 ગુણ્યા 35 7 પંચા 35 ચલો શું થશે 22 પંચા 110 ગુણ્યા 35 ચલો બંનેનું મલ્ટીપ્લાય કરશો તો શું આવશે છોકરાઓ 35 0 22 3850 મીટરનો સ્ક્વેર તમને શું મળ્યું છોકરાઓ ક્ષેત્રફળ। હવે જો શું કહે છે કે ભાઈ આપણે ખેતરને ખેડવાનો ખર્ચ 1 ચોરસ મીટર એટલે કે છોકરાઓ મીટર સ્ક્વેર નો 0.50 રૂપિયા છે। ચલો જો હું લખું છું તેથી મીટર સ્ક્વેર અને ખર્ચ ચલો 1 મીટરનો ખર્ચો 0.50 છે
તો છોકરાઓ અહીંયા કેટલું આવ્યું મીટર સ્ક્વેર 3850 નું કેટલું છોકરાઓ શું કરશો ચોકડી ગુણાકાર છોકરો છેદમાં 1 છોકરો શું થશે 50 ના છેદમાં 100 0 0 0 0 1925 રૂપીસ બરાબર 1925 રૂપીસ જવાબ આવ્યો ચલો આ તમારો અહીંયા પ્રશ્ન 15 પર પતે છે ચલો ચાલો છોકરાઓ પ્રશ્ન 16 જોઈ લઈએ આપણે છોકરાઓ પ્રશ્ન 16 માં શું કહે છે 10 સેન્ટીમીટર લંબાઈવાળી વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો અંતરે છે આ જીવાથી બનતા લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો છોકરાઓ તમને આ પ્રશ્ન 16 જે આપ્યો છે છોકરાઓ તે ઇનકમ્પ્લીટ આપ્યો છે તમને છોકરાઓ આગળ 10 સેન્ટીમીટર લંબાઈની ત્રિજ્યા આ લોગા ખાઈ ગયા છે બરાબર છોકરાઓ ચાલો આપણે જોઈએ છે આપણે એ જ કરીશું છોકરાઓ ચોપડીનો સમ છે બેઠો જેને છોકરાઓ મહેનત કરી હશે તેને ખબર પડી ગઈ હશે ભૂલ ચાલો છોકરાઓ 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપણે આઈના દોરી લઈએ છીએ છોકરાઓ અને છોકરાઓ એને અનુરૂપ આપણે જીવા દોરી લઈએ છીએ ચાલો છોકરાઓ આપણે જીવાને એ બી નામ આપી દો છોકરાઓ આ ઓ છોકરાઓ આ 90 ડિગ્રી છે કેટલું છોકરાઓ 90 ડિગ્રી કેમ કે છોકરાઓ શું છે કાટખૂણો છોકરાઓ આ જીવા છે છોકરાઓ તે એને કાટખૂણો આંતરે છે ડન છોકરાઓ ઓકે તો છોકરાઓ જો આ 90 ડિગ્રી થાય તો છોકરાઓ આ કેટલું થાય 270 ડિગ્રી પણ થશે બરાબર છે ઓકે ચલો ચાલો તો હવે છોકરાઓ હું તમને કહું આની અંદર સૌથી પહેલા છોકરાઓ આપણે શું શોધવું પડશે લઘુ વૃત્તાંશ બરાબર છોકરાઓ આ 10 સેન્ટીમીટર છે ત્રિજ્યા આ પણ 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે તો ચલો તેથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છોકરાઓ શું છે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર છોકરાઓ થીટા કેટલું છે 90 360 છોકરાઓ પાઈ છે 20 પાઈ છે 3.14 તો 314 ના છેદમાં હું શું લખી દઉં અને આ નો સ્ક્વેર એટલે છોકરાઓ 10 છોકરાઓ 0 0 0 0 છોકરાઓ 9 એકા 9 9 ચોક 36 2 દુ 4 અને 157 છોકરાઓ શું આવ્યું 157 ભાગ્યા 2 છોકરાઓ 157 ભાગ્યા 2 કરો તમે તો છોકરાઓ આવશે 78.5 સેન્ટીમીટરનો સ્ક્વેર ચલો છોકરાઓ આ થઈ ગયું તમારું એક કામ પતી ગયું આગળ શું થયું તમે છોકરાઓ શોધ્યું આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ્યું ચલો હવે હું ઓ એ બી નું ક્ષેત્રફળ શોધી લઉં છું તો મને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી હું આ ઓ એ બી નું ક્ષેત્રફળ લેસ કરીશ તો મને ચલો વૃત્તખંડ મળી જશે લઘુ વૃત્તખંડ જે મારે શોધવાનું છે ચાલો તેથી ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ તો ચલો શું આવશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ ચલો પાયો છોડાવો શું થશે 10 થઈ જશે ને ભેદ આ થઈ જશે કેમ કે ચલો આ શું છે કાટકોણ ત્રિકોણ છે ચાલો જો છોડાવો શું આવ્યો જવાબ 50 સેન્ટીમીટરનો સ્ક્વેર છોડાવો હવે જુઓ હવે છોડાવો હું અહીંયા આગળ લઘુ વૃત્તખંડ મારે શોધવું છે તો ચલો હું આ ઓ એ બી નું જે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મને મળ્યું હતું તેમાંથી હું આ ઓ એ બી 50 સેન્ટીમીટર બાદ કરી નાખીશ તો મને શું મળશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તેથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ તો ચલો શું થશે 78.5 ઓછા 50 ચલો આવશે 28.5 સેન્ટીમીટરનો સ્ક્વેર ચલો તમારો 28.5 આવી ગયું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ચલો હવે ગુરુ વૃત્તખંડ શોધવાનું છે છોકરાઓ
છોકરાઓ ગુરુ વૃત્તખંડનો છોકરાઓ જેટલા પણ જે સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી છોકરાઓ ગુરુ વૃત્તખંડમાં ઘણા બધા લોકોએ લોચો માર્યો છે. જુઓ છોકરાઓ બતાવો. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર છોકરાઓ પાય આર સ્ક્વેર. છોકરાઓ પાય આર સ્ક્વેર એટલે છોકરાઓ 360 ડિગ્રી. પણ છોકરાઓ આપણને જોવા જઈએ તો છોકરાઓ કેટલું શોધવાનું છે? એમાંથી આપણે છોકરાઓ શું માઇનસ કરીશું? છોકરાઓ લઘુ વૃત્તખંડ. બરાબર, લઘુ વૃત્તખંડ. છોકરાઓ શું આવશે અહીંયા આગળ જોઈ લો જવાબ ફટાફટ. પાય આર સ્ક્વેર છે છોકરાઓ તમારું 314. 314/100 ગુણ્યા 10 ગુણ્યા 10 0 0 0 0. છોકરાઓ લઘુ વૃત્તખંડનું છે 28.5. છોકરાઓ અહીં આગળ 314 ઓછા 28.5. છોકરાઓ અહીં આગળ આવશે 285.5 સેન્ટીમીટરનો સ્ક્વેર તમારો જવાબ છોકરાઓ. તમારું છોકરાઓ આ રીતના ગણિત તમારું એકમ કસોટી 6નું પેપરનું સોલ્યુશન પત્યું છે. ઓકે છોકરાઓ.